હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં છો ને આપણે પણ એકદમ મજામાં છીએ. તો અત્યારે સવારના 9 વાગી ગયા છે. આપણે કામે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ એકદમ. ટિફિન બિફિન આજ બની ગયું છે. મસ્તીનું માતાજીએ બનાવી દીધું છે. તો માતાજી રહોડામાં જાટ અમારે સવારમાં હા કરી નાખો ને, બગાડ્યું હતું ને, સાફ કરવું પડે ને. સાફ કરે છે. આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ બનીને. તો ચાલો આપણે હાલતા થઈએ હવે સાઈડ ઉપર ધીરે ધીરે, કેમ કે હવે હેલ્પર લોકોને રસ્તામાંથી લેતા હતા હોય પહોંચી સાઈડ ઉપર. તો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. તો આ બધું છે ને આઈપીએસ કરેલું છે. આ જગ્યાએ આઈપીએસ કરવાનો બાકી છે, ત્યાં કરવાનું છે. અને આ બાલ્કની છે, બાલ્કનીમાં બધું કચરું હટાવીને સિમેન્ટ બિમેન્ટ ટાઇલ્સ બાઇલ્સ હટાવીને અહીંયા આઈપીએસ કરવાનું છે. આવું કામ છે આજનું. હવે હજી કોઈ હેલ્પર આવ્યો નથી, હું તો પહોંચી ગયો છું. મારો પાર્ટનર લઈને આવે છે હેલ્પરને. આવે પછી કંઈક સાફ સફાઈ કરાવું, રેતી બેતી નખાવું, સિમેન્ટ નખાવું, પછી આગળ કામ વધે. અત્યારે સમથિંગ 10 વાગવા આવ્યા છે, પણ હજી કાંઈ બેઠો જ છું, હજી કાંઈ આવ્યું નથી. ફોન બોન કર્યા છે એક બે, આવું એમ કરે છે. આવે એટલે એક કામ આદરીએ, નહીંતર પછી જોઈ જે થાય આવું હોય અમારી સાઈડ ઉપર. હાલો ચાલી મોબાઈલ ઘૂમડીએ નું આવે ચાલી એકાદ માવો ઘણી ખાઈ લઈએ તો આવશે. બીજું તો હું તો ફાઇનલી અમારા હેલ્પર આવી ગયા છે. 2 જણા આવ્યા છે. આ કારીગરે આવી ગયા છે, પણ એને કંઈક નિશાના માળે કામ કરવા. નિશાના માળે કામ કરવાનું છે ને. બરોબર છે. અને મને કામ છીંદી દીધું છે, બીજી એક સાઈડ ઉપર જવાનું કીધું છે, બોર્ડ કાપતો એમ કીધું છે. હાલો આપણે ભાગીએ બીજી સાઈડ ઉપર. આપણો થેલો લઈ લીધો સારે મશીનનો. આ બધા થોડું સાફ સફાઈ કરે તો આપણે એક બોર્ડ કાપીને પાછા વી આવીએ. કાંઈ તો આપણે બીજી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. લિફ્ટમાં છું અત્યારે. જો 11મા માળે જવાનું છે ને. હવે ફોગીને એમને બતાવું. નાનું તું કામ આટલું થવો છો અમારે વિચાર કર્યો. આવું છે બધું મારે. કાંઈ નહીં, હાલો અમને બતાવું શું કરવાનું છે નહીં. તો સાઈડ ઉપર તો આવી ગયો હતો, પણ અમારા જૂના અને જાણીતા ભાઈબંધ હેરાન કરી નાખ્યા હતા મેં એને, અને એ અત્યારે મને કરવા આવે છે. જોજો કેમ કબાટમાં ગળી ગયેલા. મેં નહીં બતાઉંગા. હે જેવા કબાટ છે, કબાટમાં ઘૂસી ગયેલા છે. ત્યારે કે હોલ પાડે છે. તો આપણે એક નાનું તો બોર્ડ કાપવાનું છે. કાપીને પછી આપણે પાછા અત્યારની સાઈડ પર બધા પહોંચી જઈએ. બોર્ડ કાપવા તો આવો ખાલી હવે થોડું કાપીને પછી બતાવું. તો ફાઇનલી આપણે બોર્ડ કાપી નાખ્યું છે. જો આ એક બોર્ડ કાપવા હાટુથી મને અહીંયા બોલાવ્યો હતો સાઈડ ઉપર. આ એક બોર્ડ ભૂલાઈ ગયું હતું કાપતા, અને જો કે ફાઇનલ નહોતું એ બોર્ડ રાખવાનું છે, નહોતું રાખવાનું, એટલે આપણે દાટી દીધું હતું. અત્યારે એ કાપવા હાટું મને આ સાઈડ ઉપર બોલાવ્યો ખાલી 2 મિનિટના કામ હાટું. बेकार है भैया, मैं तो टूट गया. ઘડીક વારમાં કાપી નાખ્યું 2 મિનિટમાં. એટલે આવા ધક્કા થાય અમારે. જોયું હવે પાછું સામાન વામાન હકેલી પાછા આપણે આપણી સાઈડ ઉપર પહોંચી. ત્યાં મજૂર બધા એકલા કામ કરતા છે. શું કરે કોને ખબર, આપણે પહોંચી જઈએ. ચાલો ખાય ખા આપણે આલી નીકળ્યા છીએ પાછા. આપણે તેની સાઈડ ઉપર થેલકું લઈ લીધું છે આપણે હકેલીને. પાછું જો લીપે આવી ગઈ છે એટલે ઉપડીએ ગ્રાઉન્ડ ફ્લોર. સાઈડ ઉપર પાછા વી આવ્યા છીએ. ભાગા બદલી ગયા છે. સાઈડ ઉપર થોડા પેલી ગયા છે. જો પેન્ટ 1 નંબર છે આપણું. એક આખું પાયસું છે અને એક ફાડી નાખેલું છે. અને સાઈડ ઉપર થોડા પહેરી લીધા છે આપણે. મસ્ત રેટી જેટીમાં આવી ગયા છે ફૂલ ફોર્મમાં કામમાં. અહીંયા સાફ સફાઈ ચાલુ છે. જો અમારો ભૂરો સાફ સફાઈ કરે છે. બાલ્કની સાફ કરી નાખી એટલે આપણે આઈપીએસ કરી નાખી. અહીંયા કર્યું એવું આઈપીએસ કહેવાય ને, હાર્ડ માચન કહેવાય, બધું ભેગું કહેવાય ને. તમે જે સમજો એ પછી સમજા. બધા અલગ અલગ ભાષામાં સમજતા હોય. આપણે આઈપીએસ કહીએ છીએ ને હાર્ડ માચન કહીએ. બાકી બધા જે કહેતા આપણે બધાને નથી ખબર. આપણી ખબર છે એટલે આપણે કહી દીધું. બરાબર. સારું હાલો તો જો થોડીક સાફ સફાઈ કરી નાખે તો આપણે ધડાબડા મારીને આઈપીએસ કરવાનું ચાલુ કરીએ. એટલે કાંઈ ઉકેલ આવે. હા આપણે ઘર ભેગા થઈએ. તો ફાઇનલી મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. જો રેતીનો માલ કાપી નાખે એટલે આપણે માચન ચાલુ કરી દઈએ. અને જો કે પહેલાં અહીંયા નથી કરવાનું. પહેલાં તો અહીંયા બાથરૂમના તળિયામાં થોડુંક માચન બાકી રહી ગયું છે આઈપીએસ કરતાં. આ તળિયામાં આઈપીએસ કરવાનું છે. અને આ બાજુ સ્ટોરૂમ છે. આ સ્ટોરૂમમાં આઈપીએસ કરવાનું છે. પછી એનો ઓરો લેવાનો છે. બાલ્કનીનો રેતી વધે તો, અને રેતી પાછી મગાવવી પડશે તો પછી કાલ ઉપર જાય પાછું. જેટલું તે થાય એટલું કરી નાખીએ પહેલાં. તો ફાઇનલી અમારા દિલીપભાઈ ચાલીને આવી ગયા છે. 12 વાગ્યા કાંઈ કામ ન કર્યું પણ સા આવી ગઈ છે. હું તો પેલા સા પી લઈ ગયા. કામ થવું થાય તો કાંઈ નહીં, એવી ગણતરી છે. હું કેવું તારું? જો 2 ગયા બધા પ્રોટી વાળી. મેં તો કાંઈ કામ નથી કર્યું છે. આપણે તો સવારથી બેઠા છીએ. હવે જોઈ 12 વાગ્યા પછી હું કરી શીખે કાંઈ નથી કરતા. એટલે ઘરે વ્યા જાવ આપણે ભલે આપણું ઘર પડ્યું. હા
જો દેશી કમ્બો પીવા લો બધા. ચાલો ચાય પીવા. જો ચા આવી ગઈ છે, હમણાં ધબડાક કરીને પી લઈ. શું કેવું તારું? સારું હાલો ઠપકા લઈ. તમારે પીવું હોય તો તમે બી આવો. 5-5 રૂપિયા લેતા આવજો, કેમ કે અમારા પૂરતી જ લેવાથી. તમારે તો તમે લેતા આવજો. તો બપોર પડી ગયો છે, 1 વાગી ગયો છે અને જમવા બેસી ગયા છે. જો મગનું શાક છે, ભાખરી છે, આ શું કહેવાય સવાણું? સેવડો. આ સેવડો સવાણો. હાલો ને કાંઈ કહેવાતું છે. ભૂરો ભીંડાનું શાક ને રોટલી લેવો છે. આને તો શનિવાર છે, જય શનિદેવ. કે પછી હનુમાન દાદાનો છે. હાલો હનુમાન દાદા આપને બહુ ખબર પડે ને, આપણે કોઈ વાર બાર લેતા નથી. પેટ ભરીને કામ કરીને વાહવા જેવું આપણું કામ છે, સમજા? સારું હાલો તો પેલા ખાઈ લઈએ, પછી હું કર્યું પછી બતાવું. ખાવા બેસી ગયો પછી મને યાદ આવ્યું. કાંઈ નહીં, પછી બપોર પછી દેખાડી દે. હાલો તમને એમ થાય બતાવ્યું. તો બપોર પછી કામ ધંધે લાગી ગયા અને કામે ઘણું થોડું કરી નાખ્યું છે. જો બતાવું તમને. જોવાનું એક આઈપીએસ કરવાનું તો આ બાથરૂમનું એ કરી નાખ્યું છે આપણે. પ્લસ સ્ટોરરૂમ આઈપીએસ કરી નાખ્યું છે. આ કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે. અને થોડુંક નાનું મોટું ટચઅપ હતું એ કર્યું છે આપણે. એ બતાવી દઉં તમને. ચાલો જો અહીંયા હતી પેટલી. એ પેટલી થોડીક થોડુંક અહીંયા ગાબડું કરવાનું હતું, ગાબડું કરી નાખ્યું છે. અને હા બાલ્કની બતાવી દઉં તમે. બાલ્કની કેટલી કરી છે ને કેટલી બાકી છે. ફૂડ તો પતવા આવ્યું છે, હવે પતી જાય એટલે ઘર ભેગા એટલે થઈ ગયું છે. આપણો હેલ્પર માલ ખાપે થોડો ઘટતો હતો એટલે બાલ્કની થઈ ગઈ છે. બસ હવે આ પતે એટલે વાઘા બદલીને ઘર ભેગા થઈ જાય. જે થાક્યા આપણે સમજે એટલા કામ બિલકુલ થાકે કાંઈ હારો હાલો માલ બાલ ખાપી નાખે એટલે આ જેવા ટેસ્ટ કરી નાખીએ આપણે. તો ફાઇનલી આજના દિવસનું કામ આપણે પૂરું થઈ ગયું છે. જો આઈપીએસ થઈ ગયું છે. આ પટ્ટી બટ્ટી સાફ કરે છે. હવે સામાન બામાન હકેલ લે કે ઘર ભેગા. પહેલાં તો આપણે વાઘા બદલી નાખી એટલે કપડાં બદલી નાખીએ. ચાલો ફાઇનલી આપણે કપડાં બદલી નાખ્યા છે. આપણી ઘરે જવાની તૈયારીમાં પૂલમાં જો શૂઝ બૂઝ બધું બદલી નાખ્યું છે. આપણે સવારે સમથિંગ 11 વાગે કામે લગાવ્યા હતા, 10-11 વાગે અને 5:15 જેવું થયું છે. આપણું કામ પતી ગયું છે, આપણે રજા કરી નાખી છે. તો હવે તમે કોઈ કડિયા કામ કરતા હો તો તમે કમેન્ટમાં જરૂર કહેજો કે તમે કેટલા વાગે કામે લગીને કેટલા વાગે ડ્યુટી કરો. અમારે તો 8 ટાઈમ છે. મોસ્ટ ઓફલી હું 5, 5:30 વધીને 6 એથી વધારે તું કદી નથી વગાડતું સાઈડ ઉપર. આ જવાનો ટાઈમ હોય ઘરે અને ઘરેથી નીકળવાનો ટાઈમ 9 વાગ્યાનો હોય, પણ એ સાઈડ ઉપર લાઈન બાઈન થાય એટલે લેટ થઈ જાય થોડું. આવું બધું હોય અમારી સાઈડ ઉપર. અમારી સાઈડ ઉપર જવું છે, તમે કહેજો મને જરા જણાવજો. સારું ચાલો તો હવે કપડાં ચેન્જ કરી નાખે ગાડી લઈને ઘર ભેગા થઈ ગયા. તો ફાઇનલી આપણે ઘરે આવીને નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે એકદમ ટકાટક. અને જે સમથિંગ જો હજી 6:30 જેવા વાગ્યા છે, વધારે વાગ્યા નથી એટલે ખાવાની તો હજી બહુ વાર છે. તો માતાજી માથું ખંજવાળે છે, હું બનાવું વિચાર કરવા મળી છે ત્યાં દિન એવું લાગે છે મને. કાંઈ વાંધો નહીં, કંઈક બનાવજે જે મજા આવે. પણ અત્યારે એકચ્યુઅલી આપણી પાસે બહુ બધો ટાઈમ છે તો આપણે એક મસ્ત એકાદું પિક્ચર ચાલુ કરીને જોઈ લઈએ. કેમ પિક્ચર? अच्छा પિક્ચર તો જોવું જ પડે ને એને. બેહો મારી હારે વાતું કરો. હું તારી હારે વાત કરી પણ અલ્લાહ દિલ્લાની અલ્લાહ દલાની ને કઈક વાત તો કરાય ને. બાયું પાસે કોઈ દી સારી વાત હોય, બાયું પાસે કોઈ દી સારી વાત હોય. સારી વાત હોય જ તે. હું સારી વાત છે બોલતો હું સારી વાત છે એક સારી વાત કરે. બધું કઈ બધાને જતા જો જો થઈ ગયું ને વાતનું ચાલુ થઈ ગયું ને. कैसे लोग रहते हैं यार यहाँ पर. હવે હું સારી વાત હોય આજ કરવાનું છે ને લોકો કરતા પિક્ચર જોયું સારું ન કહેવાય. નહીં. તમે અહીંયા ઘડીક પિક્ચર જો, હમણાં દોસ્તાર આવશે, દોસ્તાર હારે બેસો, પછી 12 વાગે જાવ, આવી આ પછી કોઈ ઘરે જાવ. ઘરે આવા બાયુના લોકો એટલે હું બહુ મગજમાં ન રહું એકચ્યુઅલી હું બહુ બિઝી માણસ છું. હે કેવા છો? માણસ છીએ અમે. કઈ એંગલ થી? કઈ એંગલ થી એટલે કઈ તો બાધો કેમ જાણવાની જેમ ઘરે ઘરે બાંધવાનું થતું હોય. કામ ઉપરથી ઘરે આવી એટલે ઘરે બાંધી લેવાનું, ખાઈ લેવાનું, પેટ ખાલી થઈ જાય એટલે ભરાઈ જાય સમજે. એમ બાયું ના હોય કાંઈ વાંધો. સારું હાલો આપણે એ તો કીધા કરે પણ આપણે તો પિક્ચર જોવું પડે. એકાદું મસ્ત પિક્ચર જોઈ પછી ખાવાનું બનાવી દે તો ખાઈ લેવું બીજું હું. સારું હાલો હરી હરી. અત્યારે 11 જેવા વાગ્યા છે. ખાન પીન નિરાતે અહીંયા બેહવા આવી ગયા છે ગેટે. આપણે માની રેસિડેન્સીમાં રહી છીએ ને ગેટે જ બેઠા છીએ બાગડે. અત્યારે એટલું છે ગલ્લે જે આ બેતા ને આ બધી અત્યારે હાઉસફુલ ના પાટિયા એટલે આપણા ખાસ એવો ભાઈબંધ અને આપણે ઘર નીચે બોલે તમે આવો હા કેમ કે એની વાતો સાંભળી મને બહુ મજા આવે. એની વાતો બહુ. અને આ ભાઈ શું કરે, તમે શું કામ કરો? હે હે બોલો તમ તારે. હા એમ જો એમાં શરમાવું જાવ તમે પ્રોગ્રામ એ કરો ને પ્રોગ્રામમાં શું કામ કરો? ઇવેન્ટ નું કે હા પણ એમ નહીં ઇવેન્ટ એટલે એમાં ઇવેન્ટ ભૂલી ગયો. હા. ઇવેન્ટ પ્રોગ્રામમાં તમને તમે ત્યાં એમાં શું સર્વિસ પ્રોવાઈડ કરો?
થાય ને એન્ટ્રી કપલ એન્ટ્રી ને એવું બધું કરીએ. કપલ એન્ટ્રી તો મારી દેવાને આવવું હોય તો હે તમારે લગ્ન કરવા હોય તો ઈ એન્ટ્રી કરાવી દે છે તમને. સિંગલ ને એન્ટ્રી છે નહીં નો સિંગલ. તો મારે કઈ કામની વસ્તુ આવા નથી ખાસ ભાઈબંધને મારે ફરીથી બોલાવવા પડે કે તારી એન્ટ્રી ન કરાવે. હા. સ્પેશિયલી હવે બોલાવે કઈ વાંધો નહીં મારું કઈક કે છે રોજ રાતે આખો દી કામ કર્યા પછી છે ને બધા માણસોને ભેગા કરીને બધાની મજા લઉં હમ. તો હું મને આખા દીનો થાક ઉતરી જાય પણ બાકી ન મૂકતો એ આવે ને તો ખાઈ જ નાખું. મૂળ તો મારું કામ ઈ જ છે હાંજ પડે તો સાંજે જો અત્યારે હિંમતભાઈને બોલાવ્યા છે 2 જણ આવી જશે બાકી ઈ એને નકરા દાંત જ આવ્યા. આ રીતના મારા ભાભી હર વખતે દાંત કાઢે એટલે બધા રાજીના રેડ થઈ જાય કેમ કે અલગ સ્ટાઇલ કહેવાય કેમ કે મૂવમેન્ટ અલગ મૂવમેન્ટ આપે ભાભી. પ્લસ અત્યારે ઘણા ખરા મેમ્બરો નથી આવ્યા કેમ કે આ ટાઈટ છે ટાઈટ સહન ન કરી કે તો બધા ગોદા બાગડી સૂતા હોય તો બધી ચોખવટ ન કરે પણ હોતા હોય મતલબમાં ઈશારા કરો હા અને અમે અત્યારે બધા બેઠા છીએ મસ્તીના. પણ વાત એવી છે કે આ ભાઈ મળવા આવ્યા હતા મને એટલે એનો મને ફોન આવ્યો એટલે મેં કીધું, નહીં તમારે મને મળવું જ પડશે મને તમને મળ્યા વગર મને નહીં હાલે એમ. નહીં આ વાત કરી નહોતી કરી ભાઈ પૂછ્યો ખોટું નહીં મજા હા અને શું છે આ ઓલો જોઈજો બધા હું મજા આવશે તમને બધાયને. એને આને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હારો એવું બધું ન કહેવો ભલે મને મારો ભાઈબંધ આવી ગયો એટલે સબસ્ક્રાઇબ થઈ ગયો વાયરલ જ હોય પછી હવે આમ જો આમ રાતે રોજ રાતે આવી રીતના મોઢે લઈને બેસીને હા. તો જિંદગીની સાચી મજા છે. કડિયાની લાઈફસ્ટાઈલ એમનું નામ નથી રાખ્યું આપણે ચેનલનું. આપણે એ નામ એટલે રાખ્યું છે આખો દી આપણે મહેનત કરતા હોઈએ પછી સાંજ આવીને જે બે દોસ્તાર હારે બેઠા હોય ને એ આખી વાઇબ જ અલગ છે. અને અહીંયા આવી બેઠા મને ઓલો છીએ ચાંદો. હજી દિવસ આપણો પૂરો નથી થયો પણ અત્યારે હું તમારી સામે બતાવી દઉં છું કેમ કે હજી અમે અહીંથી નિરાતે મોડેથી ચા પીવા જાઉં. ઓલો ચાંદો તોડી ચાંદો નથી લાઈટ છે લાઈટ જો ઈ ને ઓલો બોલો ઈ ચાંદાની મને ન ખબર મને એવું અરે હું તેડીને લાવતો જ થો પણ એ થોડોક વજન વધારે હતો મેં તો ઘડી ક્યાં બે હું થાકી ગયો એટલું ના મૂકીને આવ્યો એટલે આવું થાય પણ હાન પડે બાઈ વારે બાંધીને બહાર નીકળીને તો વધારે મજા આપણે તો બાઈક લઈને પણ બહાર કાઢે એમાં ઈ સાંધા માગે એને ઘરે જ રખાઈને બલોપ દેખાડ દેવાય ઘરે રહ્યો ને તમારા બીજાને ઘરે હું આવો છું. ઘરે રાખીને તો પછી ઘરેથી નીકળી ત્યારે બાંધવાનું થાય ને ઘરે જાય તે બાંધવું હાર વાર હોય ને તો બાંધતા ઘરે ને હોવાનું જ રહે વાત ઓલા કેમ ઘરેથી નીકળ્યા હોય થી બાંધી નીકળવાનું ઘરે આવી પાછું બાંધીને પછી હોવાનું એની કરતા હારે હોય હારે ને તો બાંધતા સીધા ઘરે પગીતા હોય બધી વાતો પૂરી થઈ જાય ને તો બહુ સારું બેહો શાના મને. બસ જો આ ઘર સંસાર છે અમારો અને આપણે કડિયાની લાસ્ટ તમે જોઈ આખો દી કેમ કામ કર્યું કેમ નહીં. તમારે શીખવું હોય તો વી આવજો સાઈડ ઉપર તો હું પગાર નહીં આપું વરદી લઈને કાંઈ શીખવું હોય તો અમારે યાર વી આવજો કોન્ટેક્ટ કરજો તમને મજા આવે નથી કંઈક હું કોન્ટેક્ટ નંબર નહીં આપું એકચ્યુઅલી હવે ટાઈમ નથી વધારે વાત કરવાનો. એમ તો હું નવરો છું માણસ તમને ખબર છે સાઈડ ઉપર નવરો છું પણ આમ વધારે વાત કરવા બેહું તો પછી કામ ક્યારે કરવું એટલે કાંઈ સારું હાલો તો હિંમતભાઈ તમારે શું કહેવાનું હાલો એને બાપા સીતારામ કહેવાનું છે અને મારો ગુડ નાઇટ કહેવાનું છે. આ બે ભાઈ બે શબ્દ કે તમારે કાંઈ ગુડ નાઇટ ના ના ગુડ નાઇટ. એની ઊંઘ આવે છે એ વેલન નથી તે અહીંયા પડખરે મારો ડોકો કાપી એને ઊંઘ આવતી છે તો બધા અત્યારે સુઈ જાય અને તમે સાથે સુઈ જાજો કેમ કે હું તો એ ચા પીવા જવાનું છું મોડેથી રાતે 1 વાગે. કાંઈ નહીં હારો ગુડ નાઇટ. સવારે સાઈડ ઉપર જઈને પાછા મળીએ આપણે બાકી વળવાન થતું નથી. નથી